એક સરસ મજાની વાત દોસ્તો, ઝવેરચંદ મેઘાણી પોતે એમ કહેવાય કે ગામો ગામ વિચરણ કરી રહ્યા હતા. લોક સાહિત્ય એકઠું કરવા માટે, લોક વાર્તાઓ, લોકોનું જીવન શું છે એ જાણવા માટે ગામો ગામ એમ કહેવાય કે વિચરણ કરી રહ્યા હતા. અને એમાંનું એક ગામ, સરસ મજાનું ગામ, ઘટાદાર વડલો, અને એ મજાનું ગામ આવ્યું. એમાં આપણા કવિ ઝવેરચંદ મેઘાણી જોવે છે ને ધીમે 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 આગળ વધે છે. ગામ પૂરું થતાં ગામથી થોડે દૂર સીમની અંદર એક વૃદ્ધ ગોવાળિયા, જે કહેવાય કે પોતે ઉંમરલાયક થઈ ગયેલા અને પોતે ગાયો, ઘેટા અને બકરા ચરાવે. એમાં ઝવેરચંદ મેઘાણી ત્યાં જઈ પહોંચે ત્યારે એ જે ગાયો અને ઘેટા બકરા ચરાવતા હતા, ખૂબ સરસ મજાનું ગીત ગાતા હતા, લોકગીત ગાતા હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને જોયા, એમનો અવાજ ખૂબ સરસ હતો એટલે મેઘાણી સાહેબે એમને ધ્યાનથી સાંભળ્યા અને એ પણ એકદમ મંત્રમુગ્ધ થઈ ગયા. એમ કે અવાજ ખૂબ સરસ છે અને ગીત બહુ સારું છે, ખૂબ સરસ આમનો કંઠ છે. જેવું ગીત એ પૂરું થયું એટલે આપણા ઝવેરચંદ મેઘાણી એમની પાસે જઈને બેઠા અને પૂછ્યું કે આવું સરસ મજાનો અવાજ અને આ ગીત તમે ક્યાંથી શીખ્યા? તમે ક્યાંથી એટલું સરસ મજાનું કંઠસ્થ કર્યું? ત્યારે એ વૃદ્ધે એમને જવાબ આપ્યો, જે ગાયો, ઘેટા અને બકરા ચરાવતા હતા, એમને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ ગીત નથી, આ અમારા પૂર્વજોની યાદો છે. અમારા જે ઘરડા વખતના જે અમારા બાપ દાદાઓ છે એમની આ યાદો છે અને એ અમે હૈયામાં સંઘરી છે. અને અમારે યાદ રાખવાનું ન હોય, આમને કંઠસ્થ જોઈએ. ઝવેરચંદ મેઘાણી સાહેબ આ સાંભળીને ખૂબ મંત્રમુગ્ધ થઈ ગયા. અને પછી ત્યાંથી તેમને એમ કહેવાય કે લોકગીતો, લોક વાર્તાઓ, લોકોનું જીવન શું છે એ બધું એકત્રીકરણ કર્યું. અને એકત્રીકરણ કરી અને એક પુસ્તકમાં પોતાની કલમે લખાયું. અને આજે આપણે ઘણા બધા લોકો ઝવેરચંદ મેઘાણીના ઘણા બધા પુસ્તકો આપણે વાંચીએ છીએ અને આપણા જીવનમાંથી એ લોકોના જીવનમાંથી, એમના પુસ્તકમાંથી કંઈક શીખીએ છીએ. દોસ્તો, દરેક વ્યક્તિનામાંથી કંઈક શીખવા જેવું હોય છે, દરેક પુસ્તકમાંથી કંઈક જાણવા જેવું હોય છે. એટલે દરેક વ્યક્તિઓ પુસ્તક વાંચવાનું થોડું વધારે રાખે. જેને જેમાં રસ હોય, જે પુસ્તકમાં, લોકવાર્તામાં, નવલકથામાં, જેને જેમાં પણ રસ હોય, કોઈની જીવન કથાઓમાં, જીવન ગાથાઓમાં, તો એ વાંચીએ. એમાંથી કંઈક થોડું ઘણું નવું શીખીએ અને આપણે જીવનની અંદર ઉતારીએ. દોસ્તો, આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.